Good evening. Praise the Lord. Hallelujah. Sadni salam. Hallelujah. સાધનો વખત છે. આવતીકાલે જ્યારે આપણે ભલો શુક્રવાર ગુડ ફ્રાઈડે મનાવવાના છે. આપણા પ્રભુ આપણે માટે વધસ્તંભે જડાયા. હાલેલુયા. ત્યારે આપણે તૈયાર થઈએ પ્રભુના એ બલિદાનને માટે આપણી જાતોને તૈયાર કરીએ. તમે જાણો છો કે તેમને રાત્રે પકડી લેવામાં આવ્યા, મારવામાં આવ્યા, કોરડા મારવામાં આવ્યા, મસ્કરી કરવામાં આવી, મુક્કીઓ મારવામાં આવી, થૂકવામાં આવ્યું. કેવા પ્રભુ પ્રેમાળ ઈશ્વર કે જેમણે કશું જ નહોતું કર્યું, કંઈ પણ એવું ખરાબ નહોતું કર્યું, જેમનામાં જરા પણ પાપ ન હતું. તેમણે પોતાના માથા પર મારા પાપો લીધા, તમારા પાપો લીધા, અને તમારા અને મારા અને તમારા પાપોને માફી મળે, માફ કરવામાં આવે, આપણને અનંત જીવન મળે. તેના માટે તેઓ વધસ્તંભ પર ચડી ગયા, જબરજસ્તી વધસ્તંભ ઉચકાવ્યો. અને વાલા મિત્રો, હાથમાં ખીલા ખાધા. એક નસમાં જ્યારે ઇન્જેક્શન જાય છે ને ત્યારે કેવી પીડા થાય છે નહીં? આપણને કહે કે જોજો 100 વાગશે. નીલા સિસ્ટર હંમેશા કે શૈલેષભાઈ મને ઇન્જેક્શન આપે ત્યારે બોલે કે, અથવા હોસ્પિટલમાં આવું ત્યારે 100 વાગશે, 100 વાગશે, પણ દુખાવો કેવો નસમાં થતો હોય નહીં. જ્યારે આ તો હથેળીની અંદર ખીલા મારવામાં આવ્યા. શરીરનો બધો ભાગ ખેંચાય નહીં, સપોર્ટ કઈ હતો નહીં. પગમાં ખીલા માર્યા એટલે પગના ખીલા પર સપોર્ટ, ત્યાંય દુખાવો થાય, અને હાથમાં લટકી રહેવાથી પણ દુખાવો થાય. કેટલી ગજબની એ યાતના તેમણે મારા માટે સહન કરી, તમારા માટે સહન કરી. હું કોઈ દિવસ પેશન ઓફ ક્રાઇસ્ટ મૂવી જોઈ શક્યો નથી, મારાથી નથી જોવાતું. મારા પાપના લીધે પ્રભુએ આટલો બધો માર ખાધો, આટલું બધું સહન કર્યું. ગજબ સખતની બાબતો જે કોઈ સહન ના કરે. આપણે તો ઘરમાં ભાઈ બહેનો હોવા છતાં એકબીજાનું સહન કરતા નથી, માતા પિતાનું સહન કરતા નથી. અને આપણા જન્મ અગાઉ તેમણે આપણા બધા માટે કેટલું બધું સહન કર્યું. ઈશ્વરની યોજના તેમણે પરિપૂર્ણ કરી. 3 વાર પ્રાર્થના કરે છે નહીં કે પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. પણ તેમ છતાં પણ કે છે, મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાવ. મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાવ. અને કડવો પાપનો પ્યાલો મારા અને તમારા માટે તેમણે પીધો. તેમના શિષ્યોએ તેમને તજી દીધા, મૂકીને નાસી ગયા. કેવું ગજબ લાગે નહીં? આજે રસ્તા પર કદાચ
કોઈ લડાઈ ઝઘડો થતો હોય ને કોઈને મારવામાં આવતો હોય ને એના મિત્રો મૂકીને જતા રહે, તો બીજી વાર એ મિત્રો સાથે પેલા ભાઈ ઊભા ના રહે. તો પ્રભુ તો એ જ શિષ્ય પાસે પાછા ગયા. પિત્તરને કહ્યું હતું એ પ્રમાણે જ કે આજ રાત મરઘો બોલ્યા વગર તું 3 વાર મારો નકાર કરશે. કેટલી ગજબની બાબત છે ભલા મિત્રો. જેમણે આપણા માટે એટલું બધું સહન કર્યું, એમના માટે આપણે જરા પણ સહન કરી શકતા નથી, જરા પણ ભોગ આપી શકતા નથી. તેમનું ભજન કરવાના માટે આપણે સમય કાઢતા નથી. આપણી ઈચ્છાને આપણે પહેલી પૂરી કાઢીએ છીએ. આપણી ઈચ્છાને આપણે પહેલી પૂરી કરીએ છીએ. આપણે તેમની ઈચ્છાને હા વાલા મિત્રો, કડવી વાત છે, પણ આપણે પહેલા આપણી પોતાની ઈચ્છાને પૂરી કરીએ છીએ. તેમની ઈચ્છાને આપણે ગણતા નથી. મારા બાળકો મારી પાસે આવે, શુદ્ધ જીવન જીવે, સંગતિ મરે, સ્તુતિ આરાધના કરે, બાઇબલ વાંચે, પ્રાર્થના કરે. પ્રભુ મારે જોબ પર જવાનું છે, પ્રભુ મારે બિઝનેસ પર જવાનું છે, પ્રભુ મારે છોકરાનું ટ્યુશન લેવાનું છે. આપણે બાળકો તરીકે પ્રભુ મારે ફરવા જવાનું છે, મારે વાંચવાનું છે, મારે રમવા જવાનું છે. અલગ અલગ રીતે આપણે સતત અને સતત પ્રભુનો નકાર કરીએ જઈએ છીએ. પ્રભુનો નકાર કરીએ છીએ. પિત્તરે 3 વાર નકાર કર્યો. પણ આપણે જો યાદ કરીશું તો અત્યાર સુધી આપણે કેટલી વાર આપણા ખરાબ કામો દ્વારા પ્રભુના ધોરણ પ્રમાણે ન જીવીને આપણે તેમનો નકાર કર્યો છે. તો પણ તેઓ આપણને ગળે લગાવી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે, આપણને માફ કરી રહ્યા છે, આપણી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે, આપણી પ્રાર્થનાનો ઉત્તર આપી રહ્યા છે. જો 100% થઈ જઈશું તો કેવા મોટા કામો થશે વાલા મિત્ર. ગજબની વાત છે ને નહીં? 100%, 100% મેનો આશીર્વાદ જોયો છે વાલા મિત્રો. પ્રભુને સ્વાધીન થવાથી, તેમની સેવા કરવાથી, તેમના માટે જરાક પણ ઘસે છે ને રાયના દડા જેટલું, તો એનો બદલો આપે છે. વચન તો એવું કે છે કે મારા નામે તમને કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે તો પણ તે તેનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. આપણે પરફેક્ટ થઈ જઈશું તેમની દ્રષ્ટિ પ્રમાણે. અકલ્પ્ય આશીર્વાદોથી ભરાઈ જઈશું વાલા મિત્રો. એફએસી 3:20. કદી બિલીવ નહીં કર્યા હોય. હાલેલુયા. કદી બિલીવ નહીં કર્યા હોય. મેં એવા આશીર્વાદો જોયા છે જેના માટે વાત કરવી એ પણ મારા માટે શક્ય ન હતી. એવી બાબતોને મેં મારા જીવનમાં જોઈ છે. હાલેલુયા. આવો આપણી જાતોને તૈયાર કરીએ અને આજે રાત્રે બધી જ એ બાબતો ગણીને જે ઈશ્વરના ધોરણ પ્રમાણે સારી નથી એને વધસ્તંભ પર ચડાવી દઈએ, છોડી દઈએ આપણા જીવનમાંથી, માફી માગી લઈએ. અને જ્યારે શુક્રવારની સવારે આપણે પ્રભુની સમક્ષ ઉભા હોય, પ્રભુ ભોજન લેતા હોય,
ત્યારે આપણા મનમાં ગજબની શાંતિ હોય. પ્રભુએ મને માફ કર્યો છે, નવું જીવન આપ્યું છે. આજથી હું નવી છું, આજથી હું નવો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ જ આનંદ સાથે આવતીકાલનો દિવસ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થાય અને પૂરો થાય. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા પાપોની માફી આપવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા માટે રક્ત વેવડાવવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા માટે વધુ સંપે જણાવવા માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હવે પ્રભુ, તમને શોભતું જીવન પ્રભુ અમે જીવીએ પ્રભુ, એવા બની જઈએ, વિશ્વાસુ બની જઈએ પ્રભુ પિતા, એવું તમે થવા દો. અમારી દરેક ભૂલો માફ કરજો. અમારા વિચારો દ્વારા જે પાપ કર્યા છે, જોવા દ્વારા, સાંભળવા દ્વારા, બોલવા દ્વારા, હાજરી આપવા દ્વારા, કે પ્રભુ અમે જાણી જોઈને જે પાપો કર્યા છે, અથવા અમારી જાણ બાર કે આ પાપ છે અને એવું કંઈ કર્યું છે, અમને માફ કરો પ્રભુ. શુદ્ધ કરો, દયા કરો. અને પ્રભુ, ફરીને એકવાર પ્રભુ અમે તમારી કૃપાથી ભરેલા હોય, તમારી દ્રષ્ટિ પ્રમાણે નવા હોય એવું જીવન અમારું બનેલું હોય, અમારો બચાવ થાય, અમારા કુટુંબનો બચાવ થાય. ઘણા બધા લોકોને અમે તમારી સુવાર્તા આપી શકીએ પ્રભુ પિતા, અને ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ, એવું તમે થવા દો. અમારો પુષ્કળ ઉપયોગ કરજો પ્રભુ. અમારી સેવાઓનો તમે ઉપયોગ કરજો પ્રભુ. વચનોને પ્રભુ, જે પ્રભુ તમારા મોએ તમારા વચનો પ્રભુ અમારા મુખેથી જે નીકળી રહ્યા છે, જે પ્રભુ અમે બોલી રહ્યા છે પ્રભુ, એ વચનોનો પ્રભુ તમે પુષ્કળ ઉપયોગ કરજો પ્રભુ. એક એક ઓડિયો વિડીયો પ્રભુ પિતા, એક એક યુટ્યુબની લિંક પ્રભુ, એક એક ફેસબુકની લિંક પ્રભુ, જ્યારે એને રજૂ કરવામાં આવે, મોકલવામાં આવે પ્રભુ, એના દ્વારા ઘણા બધા આત્માઓ જીતા પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, કેવળ અમારી સેવા નહીં, કેવળ પ્રાર્થના મિનિસ્ટ્રી નહીં પ્રભુ, પણ પૃથ્વી પર વસતા તમામ લોકોની મિનિસ્ટ્રીઓ, સેવાઓ તમારા નામમાં આશીર્વાદિત થાય. તમામ વચનો જેમના મુખમાંથી બોલવામાં આવે પ્રભુ પિતા, તેમના મુખમાંથી બોલવામાં આશીર્વાદિત થાય. હજારો, લાખો, કરોડો લોકો સુધી પહોંચે પ્રભુ, અને લોકો તમારી આગળ જીવન મૂકી દે, તમારા ચરણોમાં નમી જાય, તેમના જીવનો બદલાઈ જાય, પાપની માફી માંગે પ્રભુ, એવું તમે થવા દો. અમે જાણી છે પ્રભુ કે તમને બધું શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ વિથ યુ પ્રભુ. અમે વિશ્વાસ કરીએ છીએ તમે બધું કરી શકો છો. અમારો ઉપયોગ કરો, ભરપૂરીપણાથી અમારો ઉપયોગ કરો પ્રભુ. સાથે પ્રભુ, તમારા બાળકો તરીકે, તમારા વિશ્વાસીઓ તરીકે, તમારા સેવક સેવિકાઓ તરીકે પ્રભુ, જે બાબતોની અમને અગત્યતા છે, જરૂરિયાતો છે પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, નાણાં કે વ્યવસ્થાઓ કે નાની મોટી જરૂરિયાતો જે કઈ છે પ્રભુ, તમે બધું આપજો પ્રભુ. તમારા બાળકો તરીકે પ્રભુ અમને ઉછીનું આપનાર બનાવજો પ્રભુ, ઉછીનું લેનાર નહીં પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા બાળકો તરીકે પ્રભુ અમને શિર બનાવો પ્રભુ, પૂછ નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમારા બાળકો તરીકે પ્રભુ તમે અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો પ્રભુ. દરેક દુઃખ, સુખ, મુશ્કેલીઓ, ચિંતાઓમાં પ્રભુ, સંકટોમાં, સતાવડીઓમાં પ્રભુ અમે લીલાછમ રહે, ફળ આપીએ. અમારા જીવનો દ્વારા પ્રભુ તમને કેવળ માન અને મહિમા મળે પ્રભુ.
એવું થવાનું પ્રભુ. હા પ્રભુ, પેઢી દર પેઢી પ્રભુ આશીર્વાદ અમારા ઘરોમાં, કુટુંબોમાં આપો. અને વિશેષ પ્રભુ તમારો પ્રેમ, તમારો આનંદ, તમારી શાંતિ પ્રભુ અમારા ઘરોમાં, અમારા કુટુંબમાં, અમારા બાળકોમાં, અમારી જીવનમાં, અમારી સેવામાં રાજ કરે પ્રભુ. એવું તમે થવાનું પ્રભુ. અમે તમારી પુષ્કળ સેવાઓથી અમે તમારી પુષ્કળ કૃપાથી ભરાઈ જઈએ અને પ્રભુ અમારી સેવા દ્વારા અમે મોટા મોટા કામો થયેલા જોઈ શકીએ. એવું થવાનું છે પ્રભુ. તમારી આગળ નમ્યા છે. માદાઓને સાજા કરજો, ભૂખ્યાઓને ભોજન આપજો, તરસ્યાઓને પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ માદાઓને પ્રભુ તમે તંદુરસ્ત કરજો પ્રભુ પિતા. જરૂરિયાતમાં તમે જરૂરિયાત પૂરી પાડજો. નાણાંનો, લોનનો, મકાનનો આશીર્વાદ આપજો. સાજાપણું, નોકરી, ધંધો, રોજગારનો પણ તમે તેમને આશીર્વાદ આપજો. વિદેશ જવું છે ત્યાં દોરી જજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા વિધુરો, વિધવા બહેનો, અનાથો, માનસિક રોગીઓ, વિકલાંગોને પણ પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ પિતા. હા, વિધુરોને પ્રભુ, વિધવા બહેનોને પ્રભુ પિતા તમે અનાથોને ખાસ નોંધમાં લેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોનું પણ તમે ભલું કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો અને સવારો ફરી તમારું ભજન કરતી લઈ જાજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.